હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. બજાર ગઈકાલે થોડું ઘણું પોઝિટિવ આવ્યું હતું. ખૂબ આમ જોવા જઈએ તો 300 થી 400 પોઈન્ટ નિફ્ટી અપ હતો અને થોડા ઘણા પોઝિટિવ ટ્રેન્ડમાં આવતું જણાય છે. આપણે કોઈ પણ ચર્ચા આગળ કરીએ બજારની કે સ્ટોકની, એ પહેલાં વિડીયો શરૂ થાય ત્યારનું ડિસ્ક્લેમર જોઈ લેવું. બજાર એક દિવસ માટે થોડું ઘણું પોઝિટિવ છે. FIDIના આંકડા પોઝિટિવ આવ્યા છે, પણ તેમ છતાં હજી આવનારા એક અઠવાડિયું જે છે એ વોલેટિલિટી રહેશે, કારણ કે વહેલી સવાર છે ત્યારે ગિફ્ટ નિફ્ટી અત્યારે થોડું ઘણું માઇનસ બતાવે છે. પણ હંમેશા કરેક્શન આવે અને એમાંય સારા સ્ટોકમાં કરેક્શન હોય તો એ લેવાની ઓપોર્ચ્યુનિટી જ આપણે પર્સનલી ગણતા હોઈએ છીએ. આજે જે આપણે કંપનીની વાત કરવાની છે એ કંપનીનું સજેશન આપણા એક સબસ્ક્રાઈબર વિષ્ણુ ફર્નિચર કરીને, વિશેષ ફર્નિચર કરીને જે છે એમના દ્વારા હતું. અને પાવર ટ્રાન્સમિશનની એક મેઇન કંપની, લીડિંગ કંપની કહી શકાય એવી કંપની વિશે આજે થોડી આપણે ચર્ચા કરીશું અને ત્યાર પછી એનો બિઝનેસ અને એને રિલેટેડ વસ્તુઓ જોઈશું. તો મિત્રો, કંપનીનું નામ જે છે એ છે ટેકનો ઇલેક્ટ્રિક. છેલ્લા 1.5-2 વર્ષમાં ખૂબ સારું રિટર્ન આપ્યું છે, ખૂબ સારો અપ ગયો છે અને કેટલા બધા એડવાન્સીસ એમાં થયા છે, ઘણા બધા સમાચાર છે. તો આ કંપની મેઇનલી EPC કંપની છે. પાવર જનરેશન માટે જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે એ, અને એમાં જે બીજું એક સેક્ટર એમનું જે છે એમાં વિન્ડ પાવર જનરેશન માટેના ટર્બાઇન જે છે એનું પણ EPCનું કામ કંપની કરે છે. એટલે કે આમ જોવા જઈએ તો પાવર પ્રોજેક્ટ હોય કે કોઈ સબસ્ટેશન્સ હોય, ગ્રીડનું લાઇન, ટ્રાન્સમિશનનું લાઇન હોય, એનું ડિઝાઇનિંગથી માંડીને ઇમ્પ્લિમેન્ટેશન સુધીનું કમ્પ્લીટ કામ જે છે એ કંપની કરી આપે છે. ગુજરાતની અંદર ભુજમાં અત્યારે કંપનીનો એક પ્રોજેક્ટ સારો એવો ચાલી રહ્યો છે. લગભગ 765 kV જેવું સબસ્ટેશન્સ બનાવવાનો કોન્ટ્રાક્ટ છે કંપની પાસે છે. ગુજરાતમાં બીજો પણ એક કોન્ટ્રાક્ટ છે અને કંપનીના ઓર્ડર્સની વાત કરીએ તો ખૂબ સારા ઓર્ડર્સ કંપનીના હાથ ઉપર છે. કેટલા બધા ઓર્ડર્સ છે, તમે લગભગ એમ માનો કે 10 થી 15 મિનિટનો વિડીયો તો એના ઓર્ડર્સની ચર્ચા માટે બને કે કઈ જગ્યાએ કેટલા કેવીનું શું કંપની પાસેનું કામ છે. ઇવન અફઘાનિસ્તાનની અંદર પણ કંપની જે છે આ જ પોતાનું કામ જે છે એ કરી રહી છે, જે લાઇન ટ્રાન્સમિશનનું કામ છે એ પ્રમાણે. અને કંપની ફક્ત EPC જ નહીં, O&Mનું કામ, એટલે કે એક વખત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ જાય ત્યાર પછીથી એનું ઓપરેશન અને મેન્ટેનન્સનું પણ કામ કરે છે. કંપનીનો ઇતિહાસ પણ જૂનો છે, જૂની કંપની છે. સૌથી પહેલાં સિમરન વિન્ડ પ્રોજેક્ટ કરીને જે કંપનીની શરૂઆત થઈ હતી અને ત્યાર પછીથી ધીમે ધીમે અલગ અલગ કંપનીઓ એની અંદર ભળતી ગઈ અને આ કંપની બનતી ગઈ. પણ સાઉથ બેઝ જે છે એ કંપની છે, વધારે પડતું એમનું કામ ત્યાંથી શરૂ થયું હતું. હવે તો ઓલ ઇન્ડિયા લેવલે કંપની કામ કરે છે. હવે કંપનીનો બિઝનેસની વાત કરીએ ત્યારે ખાસ બે જે નવા સેક્ટર જે છે જેમાં કંપની અત્યારે પોતાનું એક્સપાન્શન કર્યું છે અને એ નવો બિઝનેસ જે છે એમાં કંપનીનું ફોકસ ખૂબ સારું છે. એવા બે બિઝનેસની વાત કરીએ તો એમાંનો એક ડેટા સેન્ટરનો બિઝનેસ. આપણે ડેટા સેન્ટરના વિડીયોમાં પણ આ કંપનીના નામના ઉલ્લેખ કર્યો હશે. તો એ કંપની પોતે ડેટા સેન્ટરના બિઝનેસમાં છે. અને બીજું સ્માર્ટ મીટર જે લગાવવાના આવવાના છે, આ ભવિષ્યમાં જે હવે આપણે ઇલેક્ટ્રિસિટી પણ જે કહેવાય પ્રીપેડ થઈ જશે, આપણે એનું રિચાર્જ કરાવવાનું, જેટલું રિચાર્જ હોય એટલો ટાઈમ ઇલેક્ટ્રિસિટી આપણને મળે, પહેલેથી જ એનું પેમેન્ટ કરવાનું. એટલે આ ટાઈપના જે બધા સ્માર્ટ મીટર જે કહેવાય છે, ભલે એનો પબ્લિકમાં થોડો વિરોધ પણ છે, પણ ધીમે ધીમે સમય જતાં સરકાર ધીમે ધીમે ઇમ્પ્લિમેન્ટ આજે નહીં તો કાલે કરશે જ. અને આ કંપની પણ સ્માર્ટ મીટરના બિઝનેસમાં છે અને એના ઘણા સારા એવા ઓર્ડર્સ જે છે એ કંપની પાસે જોવા મળે છે. ઓર્ડર બુક કંપનીની ખૂબ મજબૂત છે. હવે આપણે થોડું ફાઇનાન્શિયલ્સ જોઈ લઈએ એટલે પરફોર્મન્સનો પણ આપણને ખ્યાલ આવે. તો 19,000 ઉપર કરોડની માર્કેટ કેપ ધરાવતી કંપની છે. લગભગ 1,690ની આજુબાજુની પ્રાઇસ રેન્જ છે. એના હાઈની આજુબાજુ જ છે. 1825નો હાઈ બનાવ્યો છે કંપનીએ. 52 અઠવાડિયાનો લો 607 છે. PE અને વેલ્યુએશન થોડું ઘણું હાઈ કહી શકાય. અત્યારે 62નો PE છે. જનરલી EPC અને આ ટાઈપનું કામ કરતી કંપનીઓ હોય કે જેમાં કેપિટલ વર્કિંગની ખૂબ જરૂર પડતી હોય છે, એવી કંપનીઓના હાઈ PE થોડો ઘણો ઠીક મને પોતાને નથી લાગતું. રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ એવરેજ કહી શકાય, 15-16% ઉપર જેવું છે. અને ROE જે છે એ 13-13.5% જેવું કહી શકાય. પણ મેઇનલી અત્યારના બિઝનેસ કરતાં જે અત્યારે એમની પાસે બિઝનેસ ઘણો સરસ છે અને ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પણ 15%ની ઉપર રહેતો હોય છે, એટલે એ પણ સારું કહી શકાય. છેલ્લું રિઝલ્ટ સપ્ટેમ્બરનું કંપનીનું સારું આવ્યું છે. પણ આવનારા સમયના જે બિઝનેસ છે એમાંથી કંપનીને પોતાને સારો એવો ગ્રોથ આવવાની અને સારી એવી પ્રોફિટેબિલિટીની
આશા છે એવું એમના કોન્ફરન્સ કોલમાંથી મળે છે. સેલ્સ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ પણ પોઝિટિવ છે. અને ચાર્ટ પેટર્નની વાત કરીએ તો ચાર્ટમાં લગભગ ઉપર ડબલ ટોપ જેવી પેટર્ન બનતી હોય એવું દેખાય છે, કે જે થોડી ઘણી બેરિશ પેટર્ન કહેવાય, એટલે કદાચ થોડું ઘણું કરેક્શન્સની શક્યતા રહે. બાકી ચાર્ટમાં પર્સનલી હું પોતે પણ એટલું બધું ટ્રસ્ટ નથી ધરાવતો, છતાં કેટલી પેટર્ન્સ જે છે ઇફેક્ટિવ છે એ મેં પર્સનલી પોતે પણ જોયેલું છે. કંપનીની ઇક્વિટી 23 કરોડની છે, એની સામે રિઝર્વ 3,480 કરોડની આજુબાજુ છે. કેટલીક લાયબિલિટીઝ છે લગભગ 900,000 કરોડ જેટલી, તેમ છતાં રિઝર્વ ઇક્વિટીના પ્રમાણમાં ખૂબ સારું કહી શકાય. બીજી એક બાબત કંપનીમાં એ જોવા મળી કે છેલ્લા કેટલાક સમયથી પ્રમોટરો જે છે એમનો સ્ટેક લગભગ 4 કે 5% જેટલો ઓછો થયો છે, 4% ઉપરથી. પણ ધ્યાનથી જોયું કે જ્યારે પ્રમોટરનો સ્ટેક ઓછો થયો છે એ ટાઈમે એફઆઈ અને ડીઆઈનો સ્ટેક એનાથી પણ વધ્યો છે. એટલે પ્રમોટર અને પબ્લિક બંનેનો સ્ટેક થોડો ઓછો થયો છે, એફઆઈ ડીઆઈનો સ્ટેક વધ્યો છે. એ ખરેખર આમ જોવા જઈએ તો સારી બાબત કહેવાય. એટલે ઓલ ઓવર ફાઇનાન્શિયલી પણ કંપનીનું પરફોર્મન્સ સારું કહી શકાય. અને ઓલ ઓવર ગ્રુપ વાઇઝ કે કોઈ રેડ ફ્લેગ કે મેનેજમેન્ટ જે છે એમાં પણ કોઈ એવી કોઈ વસ્તુઓ આપણને જોવા નથી મળી. તો એક ભવિષ્યમાં જેના બિઝનેસની શક્યતા ઘણી રહેલી છે, જેની ઓર્ડર બુક કંપની પાસે સારી એવી છે અને હજી પણ એક્સપાન્શન કરી શકે એવી છે, એવો બિઝનેસ ધરાવતી કંપની છે. એટલે પર્સનલી હું પણ પોતે આ કંપની માટે પોઝિટિવ છું. મારા પોતાના પોર્ટફોલિયોમાં એલોકેટ કરવા માટે હમણાં વિચાર નથી કરતો, કારણ કે વોચ લિસ્ટમાં ઘણી સ્ક્રિપ્ટ અત્યારે પડી છે કે જે હજી કરેક્શનના સમયમાં એડ કરી શકાય. અને અમે બને એટલી સ્ક્રિપ્ટ જે છે એટલી સિલેક્ટિવ અને ઓછી રાખીએ તો કરેક્શન વખતે આપણે એને વધારે પડતી એડ કરી શકીએ છીએ. એ રીતે જેવું છતાં પણ અહીંયા આપણે દરેક વસ્તુ તમારી સામે મૂકીએ છીએ અને પછી તમે નક્કી કરો કે આપણે ડિસ્કસ કરેલા 10 સ્ટોકમાંથી કયા 8 સ્ટોકમાં તમે વિચાર કરો છો, 5માં સ્ટડી કરો છો, કે એ દરેકે પોતપોતાની કેપિટલ અને પોતાનો રિસ્ક જે છે એ જોઈ અને નક્કી કરવાનું હોય છે. પણ ટેકનો ઇલેક્ટ્રિક ઘટાડો આવે અને જો કરેક્શન્સમાં મળે તો મારા અંદાજ પ્રમાણે 1200 થી 1400ની જે પ્રાઇસ રેન્જ છે એ ખૂબ એટ્રેક્ટિવ કહી શકાય. પણ એ માર્કેટના કરેક્શન સાથે જો ઘટે તોની વાત છે. બાકી કંપનીના કોઈ ન્યૂઝને કારણે, કોઈ સેગમેન્ટમાં ફેરફારને કારણે જો ઘટે તો પછી થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. તો આ થયો ટેકનો ઇલેક્ટ્રિકનો આખો આપણે વિશ્લેષણ કર્યું. ફરી એક વખત ડિસ્ક્લેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો આપણે લેવાની કે કોઈ વેચવાની સલાહ ન ગણવી. તમારા ફાઇનાન્શિયલની એડવાઇઝર લઈ અને લેવેચ કરવી. અને દરેક મિત્રોને અપીલ કે વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને સબસ્ક્રાઇબ કરશો અને લાઇક કરવાનું ચૂકશો નહીં મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.